गेट नंबर 2 मेटोड़ा जीआईडीसी पहुंची गया छे। बे नंबर गेट पेट्रोल पंप पाछळ विस्तार। हर हर महादेव, जय श्री कृष्ण, जय श्री राम। આપણે અત્યારે 2 નંબર ગેટ પેટ્રોલ પંપની પાછળ વિસ્તારમાં પહોંચી ગયા છીએ। આ ભાઈ બાજુમાં ઊભા, એમનો ફોન આવ્યો હતો। તમારું નામ શું ભાઈ? કિશન ઘનશ્યામભાઈ વ્યાસ। કિશન ઘનશ્યામભાઈ વ્યાસ। તો એમના મમ્મીનું વિધવા પેન્શનનું ફોર્મની જાણકારી માટે જવાનું છે। તો અત્યારે આપણે આ સોસાયટીમાં એમના ઘર પાસે પહોંચી ગયા છીએ। વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે। સામે દેખાય કિશનભાઈ નું ઘર છે। આપડે ઘરે જઈએ ને ત્યાં જઈને રૂબરૂ વાતચીત કરીએ। મિત્રો આપણે દક્ષાબેન ના ઘરે અત્યારે પહોંચી ગયા છીએ। મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 2 પેટ્રોલ પંપની પાછળ દક્ષાબેન વ્યાસના ઘરે પહોંચી ગયા છે। તો વિધવા સહાય પેન્શન તેમના હાથમાં જે ફોટો છે, લાવો કે ફોટો, ઘનશ્યામભાઈ ઈશ્વરલાલ વ્યાસ, આ તેમના પતિનો ફોટો છે। તેમની મરણ તારીખ છે 21/8/2016। એટલે 7-8 વર્ષ થઈ ગયા। કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા। 8 વર્ષ થયા ને? 8 વર્ષ થયા આપણે વિધવા સહાય હજી ચાલુ નથી થઈ। તો આના માટે તમે શું મહેનત કરી થઈ ગયો? હું એક ફેરી ગઈ હતી અહીં, હા, આપણે હોસ્પિટલ ચોકમાં છે ને ત્યાં રાજકોટ ત્યાં ગઈ હતી। તો એ કે તમારું અહીં ન થાય, એ કે તમારું મેટોડા થાય। આપણે જ્યાં તાલુકો લાગતો હોય ને ત્યાં થાય। તો હા, તો કે મેટોડામાં તમે કરાવો। તો મેટોડા વાળા કે હજી આ નથી વસ્તુ, આ નથી એમ કરે છે। હા, એટલે બધી વસ્તુ લઈ આવો ને તો થાય। બરોબર। બે ફેરી કરી તો એમાં ઈ કઈ નથી કર્યું। હા, આ ભાઈ બાજુ બેઠા એ કોણ છે? મારા બાપો છે। બરોબર। હા, તમે ગયા હતા ભાઈ ઓફિસે? બધી તકલીફ ધક્કો ખાયો। હા, હા, બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે। હા, એમાં ઇલેક્શન કાર્ડ નથી। ઇલેક્શન કાર્ડ મેં લોકોને કીધું રદ થઈ ગયું, 14 વર્ષ થઈ ગયા। હા, તો કે તમારું નવું નીકળે નહીં। હા, મારું નીકળી ગયું, એનું ન નીકળે। મને કાઢી દીધું, હું કામ ન કાઢી દીધું। એટલે એમાં ધક્કા ખવડાવવાનું થતું નથી। ઇલેક્શન કાર્ડ વગર વિધવા પેન્શન ચાલુ નથી થતું। એમ ના પાડી દીધું। ત્યાં ના પાડીને આપણું હા, ના. કામ અટકી ગયું છે। બરોબર। બાકી આધાર કાર્ડ છે, જન્મનો પુરાવા માટેનું ડોક્યુમેન્ટ, નિશાનનું સર્ટિ છે, પછી મંત્રી સાહેબ આગળ આંબો બનાવ્યો હતો। આંબો પેલા બનાવેલું હા, પ્રોસેસ તમે કરી હોય ત્યારે બનાવ્યો હોય। બરોબર। પછી તમારા દીકરા કેટલા? એક એક। આ ભાઈ શું કામ કરે છે? હા, બરોબર। તમે શું કામ કરો? હું માઇક્રોટેક્સટાઇલમાં જાઉં છું, ભઠ્ઠી ખાતી છે। બરોબર। પરિવારમાં કેટલા લોકો ટોટલ? અમે 4 છીએ। 4 છે। બીજું કોણ? બહુ દીકરો ને એક બેબી છે। મારા પપ્પા બરોબર। તો તમે શું કામ કરો છો? માઇક્રોટેક્સટાઇલ છે। એટલે તમે પણ પેરિકો બને છે। તમે કંપનીમાં જાઓ છો? હા, શું કામ કરવાનું એમાં? એમાં જો ભઠ્ઠી ભરવાનું વારો આવે, ઓફિસમાં કચરા પોતા કરવા જવાનું વારો આવે, બહાર વાળવામાં મોકલે, ગમેમાં મોકલે, બહાર બધામાં આવે। બરોબર। એટલે તમે મહેનત તો કરો જ છો, ટૂંકમાં ઘર હલાવવા માટે, આપણે જીવન જરૂરિયાત જરૂર માટે મહેનત તો કરો જ છો। આપણે આ વિધવા સહાયનું જે કામ નથી થયું એ આપણે પાછું ચાલુ કરશું અને આગળ વધશું। તો એ જે ઘટે છે એ ડોક્યુમેન્ટ આપણે કઢાવશું। કેવી રીતે નથી નીકળતું પ્રોસેસ કરશું, આપણે જેટલી થાય એટલી મહેનત કરશું। બરોબર। અને જેટલું વહેલું ચાલુ થાય એટલી આપણે પ્રોસેસ કરશું। એમાં તમારા ડોક્યુમેન્ટ હોય એ મને બતાવો।
તમારા દીકરાનો આવકનો દાખલો જોઈએ પેલા જ. આ આવકનો દાખલો દર્શાવે. એટલે દવાખાનામાં આ નીકળી પણ આમ મારા વિશ્વાસ એમ નથી. તમારું નામ કિશનભાઈ. તમારો તો 21 નો છે, દાખલો પૂરો થઈ ગયો. મારે નવો માલ કઢાવવો પડશે. હા, તમારે નવો દાખલો કઢાવવો જોઈએ. આ દાખલો નહીં હાલશે. દક્ષાબેનના જન્મના પુરાવામાં શું છે? બરોબર. આની બતાવવાનું કામ કરી તો પપ્પા ઓફ થઈ ગયા હા હા. ચાલુ કરી આપણે વસ્ત્રાય થઈ તકલીફ શું હતી તમારા પપ્પાને? એટલે કઈ એટેક આવ્યો હતો? આમ કાંઈ બીમાર હતા કે એવું કાંઈ? કાંઈ નહોતું. સવારે રાત્રે નાઈટ થયું, સવારે આવ્યા ને 12 વાગે બેસી ગયા એટલે સુઈ ગયા. ઓકે. એની દાખલો આપેલો છે. બરોબર. એમનો મરણ દાખલો? એમાં લે છે હા. બતાવવાનું છે. રેડી રેડી. ડોક્યુમેન્ટ તો બરોબર જ છે. તમારે ડોક્યુમેન્ટ પાછા નવેસરથી જે કઈ ઘટે છે એ બનાવી પૂરા કરી અને કામ ચાલુ કરીએ. બરોબર. આપણે અહીંયા બધી જગ્યાએ મળશું. રાજકોટ મળશું, અહીંયા મળશું, અહીંયા સાહેબને મળશું. આપણે આ વસ્તુ આવી જોઈએ અત્યારે. બરોબર. હવે આનું લિસ્ટ ડોક્યુમેન્ટ નું તમને વોટ્સએપમાં હું આપી દઈશ. તમારો દાખલો તમે કઢાવી લ્યો અને લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ ભેગા કરીને આવી રીતે પિન મારી દો. પછી પાછું તમે મને ફોન કરો એટલે આની પ્રોસેસ આપણે આગળ વધારીએ. બરોબર.